તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈસ સવાર પડી ગઈ છે અને નિકુલે જતો રહ્યો દૂધ ભરાવા અને એને સવારમાં બદલી નાખ્યો બહાર. હજુ અત્યારે જ બદલાયા હે ને આ ચાર ખાલી હાઈ હવારમાં તો પૂછ્યું હે કોશી યાર. હવામાં દર્શન કરી લો પુરીના. એને બાજરી ખવાઈએ આપણે. બાજરીની જાર ખવડાવીએ. જો લઈ જઈએ. એક ડોકો લાયા તો એમાં લઈ જઈએ. શું હોય એનો પ્રેમ. તો ફાઇનલી ગાઈસ ચા આવી ગયો હે અને અમે આવી ગયા છીએ પૂરા વાળા. જો ના છે ફુવાજી બનાવ્યું. હું રોજ બનાવું એવું. 2 મહિના થયા એવું. આજકાલ આવજો તાણ. જય માતાજી, હેપી ન્યુ યર. હા તો ચા આવી ગયો છે અને અમે પૂરા વાળવા આવ્યા 2 જણા. આટલા પૂરા વાળ્યા જો. દવા પીવો. બસ રહ્યા તો ફાઇનલી હવે ચા બા પી લઈએ. ચા પીને હજુ પૂરા વાળાના બાચી પડ્યા હે. ચા પીવો કોમ થાય નશો. 2-3 રકમ ચા હતા પીજો. નશો થાય યાર. તો ફાઇનલી મિત્રો જો પૂરા વળી ગયા હે ખાચા. થોડું 1 વેળા જેટલું રહી ગયું હે જે કાલ વળી જા. અને હવે પૂરો લઈને અડ્યા છીએ ઘરે. આટલે ચાલુ કર્યું હતું. એક ખાલી ખૂણો બાકી રહી ગયો તમને દેખાતો હશે તો ના. અને હવે જઈએ તો ગાઈસ છે ને ખાવામાં ફુલેવરનું શાક છે અને રોટલા. તો ખાવા ખાઈ લઈએ તો કે હું પૂરા વાળીને હાલ આવ્યો. હું આવીને થોડી વાર બેઠો અને હવે ખાવા બેસી ગયો. તો મસ્ત શાક ને રોટલી ખાઈ લઈએ પહેલાં. તો ફુલેવરનું શાક છે, રોટલી છે ને છાશ પણ છે. તો ફાઇનલી મિત્રો નહીં આવી જઈશું ઘરે. અને અત્યારનો દાડો એવો બની ગયો હોય ને સવારથી લઈને અત્યારે સુધીને નવરા વાદળ જ છે. જુઓ 5:30 થયા પણ દાડો તમે જુઓ છે ને એકદમ વોચ પડી ગયો ન્યૂ. અને ભેંસ દવાની ચાલુ છે એટલે હાય પૂરીને તાપવા જવું હે. તો આજે તો દોઈ નિકુલે પેદો એટલે મારા નિકુલાને બેન ગામમાં જવાનું હે. સારું પેચો કોને હા. તો અત્યારે હું નિકુલે 2 જણા જવાના ગામમાં. જેમ કે દહીણું દળાવવાનું છે ને એટલે 2 જણા જવાનું. પાડી છોડવી પડશે અત્યારે. કેવી રીતના બધી અને હોકર લાવીશું ને તાણે મજા આવશે. એક ટૂંકી હોકર લાવશું ને એટલે છોડવામાં કંટાળો ના આવે. તો દોરડાને 2 વટીઓ પાડી. દોરડું લાવવું હોય ને એટલે 2 વટીઓ પાડવી પડે. 2 વટીઓ છોડવી કંટાળો આવે. પછી સવારમાં વધારે કંટાળો આવે. તાર તો બરાબર છોડી નાખો વહેલા ઉઠ્યો વધારે કંટાળો આવે. તો ગાય છે ને જગ્ગુ હે ને ચોણામાંથી મારા માટે એક વસ્તુ લાવ્યો. જગવાનું કહેવાય ગાય. ચોણામાંથી એક ગિફ્ટ આવી આપણા માટે. ફ્રૂટ આવી ગયું ને કેળો. આ ડબ્બો તમે ખાલી આલ્યો ફરી ના લાય. મીઠાઈ ને નાખું તું ખાવા ડબ્બા. આ તો ઉતરો થઈ ગઈ બોલો. લગી અસર થઈ જીગર. મોસમ ખરાબ થઈ ગયો ને એના લીધે ઉતરો થઈ ગઈ મને. નક્કી નિકાલ
વધારે ના થાય સારું. ઉતરો મને નહીં ગમતી. ઉતરો વધારે થાય ને એટલે આમ ઓતળા અધેર થઈ જાય એટલી એવી ઉતરો આવે ખબર. નીકળ્યો આવે એટલે આપણે જવાનું છે દૂધ ભરાવા. કપાવતા ભાઈ હેરસ્ટાઈલ હવે બોલી નહીં કેવો બોલજી કોક બોલજી હવે કોક બોલજી લાઈક કરજો કેજી લાઈક કરજો બોલજી હવે. ये कपड़े आ गए हैं गाइस. आ क्या नाम लाया? ओ हो मुझे तो कोई येते ना कल तो लाइस इतना आया तो मन तो उतरा થઈ अरे इतना अब मारो शॉपिंग गाइस शॉपिंग गाइस. कब्जा आ लाए तो कब्जा तो गाइस केळું ખાઈએ આપણે. કેળું ખાઈને ગામમાં આવો માર લાવો તો એક મન ના કહેતા આપકો કોઈ વાળા ના નિકુલ્યો નાવા જો 1 કલાક થી હજુ આવ્યો નહીં. ના હું લાઈટ ના બતારા લાઈલા માની લેતા લઈ લે લો કેટલા પૈસે કેટલા લે તો કે ના હું આકે બોલ આ કેવું નહીં એમની શોપિંગ માં પાક પડવાનું ચાલે. એટલી લેતી આવશે હું તો હા કહી બનાવી લે હોડે દાડો આખો હાથમી ગયો જોઈ લો. દાડો હાથમી ગયો પણ નિકુલ્યો હજુ આવ્યો નહીં. નિકુલ્યા શું કરવા આપણે અમે ગામમાં ચાણ જાહું આવશું ચાણે હજુ સુધી શિખર એમ તો એ ચેવો ના હે શિખર કશી ના હે તો હજુ સુધી આવ્યો નહીં. તમને દેખાડું ઝૂમ થાય તો આ જો ડબલું લઈને વેડી દે પાણી મોટું તો ચાલુ હે. ચેવો ના રહ્યો ઉભો થઈ ના હે ઠંડા પોણે નાવાનું ચાલુ. ઠંડા પોણી તો ગાઈસ ને ગામમાં આવી ગયો છું અને ગામમાં કોઈક આયોજન ચાલુ. આનું આયોજન જોગણીમાંનું આયોજન ચાલુ. જો લાઇટિંગ બાઇટિંગ કેવું મસ્ત શંકર નાખ્યું હતું અને આરું કામ કઈ નહીં ચાલુ પણ દેખાડ્યું મેં આજ તમને.